હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત અને શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવો વેજીટેબલ હાંડવો. ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ તો સૌપ્રથમ તો આ ઢોકળાનું જે આપણે ખીરું હોય આ થેલું આ એ જ ખીરું લીધેલું છે. જે ઢોકળાનું આપણું ખીરું હોય છે એ આમાં હાથો કેટલો સરસ આવી ગયો છે તે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે વેજીટેબલમાં બટેટાનું ખીર, પછી ડુંગળી, ટમેટું, ત્યારબાદ આપણે અહીં કોબી, ત્યારબાદ ગાજર અને મરચાંના ટુકડા લીધા છે. તમે અહીંયા કેપ્સિકમનો યુઝ યા ફિર અને હા દૂધીનું ખમણ પણ લીધું છે. તેની જોડે જોડે બારીક સમારેલું લસણ અને કોથમીર. તમારે અહીંયા લીલી ડુંગળી કે લીલું લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો. ત્યારબાદ આપણે હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને થોડો અમથો ખાવાનો સોડા એડ કરીશું. કારણ કે આપણે આ હાંડવો બનાવીએ છીએ અને હાંડવો છે એ મસ્ત ફૂલે અને એકદમ સ્પંજી અને સોફ્ટ થાય એ માટે આપણે એમાં થોડો બેકિંગ સોડા નાખેલ છે. હવે આપણે એમાં આપણા બધા વેજીટેબલ્સ છે એ વારાફરતી એડ કરી દઈશું. આપણા બધા વેજીટેબલ્સ ઉમેરીએ ત્યારબાદ આપણે તેમાં લસણ અને કોથમીર પણ એડ કરી દઈશું. તમારે અહીં વેજીટેબલમાં કોઈ વધઘટ કરવી હોય તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે આપણે આ વેજીટેબલ હારે આપણું ખીરું છે એને પ્રોપર રીતે મસ્ત મિક્સ કરી લઈશું. અને હાંડવો હોય છે તો એમાં તમે ગમે એટલા વેજીટેબલ્સ છે એ ખમણીને એમ નાખી દઈએ છીએ તો પણ બાળકોને ખબર નથી પડતી કે આમાં વેજીટેબલ છે અને એ સારા મસ્ત રીતે ખાઈ લે છે. તો આ એક નાસ્તા માટેનો પણ બેસ્ટ ઓપ્શન છે. તેની જોડે જોડે જેના બાળકો વેજીટેબલ ના ખાતા હોય તેના માટેનો પણ બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે અહીં હાંડવાના કુકર વગર આપણે જે હાંડવો બનાવવાના છીએ તો તેના માટે અહીં આપણે લોયામાં વઘાર કરશું. જો તમે કુકરમાં બનાવતા હોય તો એની આખી પછી રીત છે એ અલગ થઈ જાય છે. હવે આપણે પહેલાં એક લોયામાં થોડું તેલ લઈશું. અહીંયા મેં સિંગ તેલનો યુઝ કરેલો છે. ત્યારબાદ આપણે તેમાં જીરું, રાઈ, લીમડો અને સફેદ તલ આ 4 વસ્તુનો વઘાર કરવાનો છે પહેલાં. અને આ મસ્ત એકદમ તતળે મીન્સ કે આવી રીતના જો તતળે છે ત્યારબાદ આપણે તેમાં હિંગ નાખી દઈશું. અને પછી આપણે તેમાં આપણું જે હાંડવાનું બેટર છે પહેલાં તો આપણે પ્રોપર રીતે મિક્સ કરીશું હાંડવાનું બેટર. અને ત્યારબાદ આપણો જે આ પેન છે એનો ગેસ સ્લો કરી અને પછી આમાં આવી રીતના ધીમે ધીમે રાખીશું. હવે ઘણાના ઘરમાં બહુ જ જાડો હાંડવો હોય છે તો ઘણાને આમ કહેવાય ને કે થોડોક પતલો ભાવે તો તમારે જે પ્રમાણે હોય તમે એ પ્રમાણે એડજસ્ટ કરી શકો. આપણે ઢાંકી અને 5 મિનિટ 5 કે 6 મિનિટ રહેવા દીધું છે. હવે આપણી રીતના ઉખાડી લઈશું. અને હા, હું એક વાત કહેતા ભૂલી ગઈ હતી કે હાંડવાની ઉપર આવી રીતના મેં મગફળીના બી એડ કરેલા છે. હવે આપણે અહીં તેલનું પ્રમાણ છે એ થોડું વધુ પ્રમાણમાં હોય એટલે જો હાંડવો મસ્તીનો આપણો બનીને તૈયાર છે. હવે આપણે એને બીજી સાઈડ રાખી અને 5-6 મિનિટ માટે રાખશું. અને બીજી સાઈડ થઈ અને હવે આપણું હાંડવો બનીને તૈયાર છે. તો શિયાળામાં મસ્ત અને વેજીટેબલથી ભરપૂર આ હાંડવાની રેસિપી તમે પણ ટ્રાય કરજો.